આવા સોફ્ટ અને હેલ્ધી પાલક પનીર મુઠિયા ખાશો તો તમે બહારનો નાસ્તો પણ ભૂલી જશો। તો આજે આપણે એકદમ સરળતાથી ઘરે જ બની જાય અને એકદમ હેલ્ધી અને સ્વાદિષ્ટ એવા પાલક પનીર મુઠિયા બનાવીશું, જે એકદમ ઓછા તેલમાં બનીને તૈયાર થાય છે અને ઘરમાં બધાને ખૂબ જ પસંદ આવે તેવા બનીને તૈયાર થાય છે। તો ફ્રેન્ડ્સ, કેમ છો? જય સ્વામિનારાયણ। સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ શ્રીજા ફૂડ અને મારા કિચનમાં। તો ફ્રેન્ડ્સ, વિડીયોને શરૂ કરતા પહેલાં જો હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી અને મારી ચેનલ પર પહેલી વાર આવ્યા છો તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને મારા વિડીયોને ફેમિલી ફ્રેન્ડ્સમાં શેર કરવાનું પણ ભૂલતા નહીં। તો ચાલો મિત્રો, આપણે પાલક પનીર મુઠિયા બનાવવાનું શરૂ કરીએ। પાલક પનીર મુઠિયા બનાવવા માટે આપણે સૌથી પહેલાં એક વાસણ લઈ લઈશું અને હવે મેં અહીંયા સૌથી પહેલાં એક મોટી જોડી પાલકની લઈ લીધેલી છે અને તેને ઝીણી ઝીણી આવી રીતે સુધારી લીધેલી છે અને સરસ રીતે પાણીથી ધોઈને સાફ કરી લીધેલી છે। તો મેં અહીંયા એક મોટી જોડી પાલકની લીધેલી છે। આપણે પાલક પનીર મુઠિયા બનાવીએ છીએ તો આમાં આપણે પાલકનો યુઝ વધારે કરીશું। તો એક મોટી જોડી આપણે પાલક લઈ લઈશું અને સાથે જ મેં અહીંયા અડધો કપથી પોણો કપ જેટલા લીલા ધાણાને આવી રીતે સુધારીને લઈ લીધેલા છે અને હવે આપણે તેમાં 2 મોટી ચમચી ભરીને આદુ મરચીની પેસ્ટ ઉમેરી દઈશું અને હવે મેં અહીંયા તેમાં અડધો કપ જેટલા ચોખાના પૌવા, જે આપણે બટેટા પૌવા બનાવવામાં યુઝ કરીએ છીએ તે જ પૌવા લીધેલા છે અને તેને મેં ધોઈને સરસ રીતે પલાળી લીધેલા છે અને ધોઈને સરસ રીતે સાફ કરીને મેં ઉમેરી દીધેલા છે અને હવે મેં અહીંયા જે આપણે ભાખરી બનાવવા માટે યુઝ કરીએ છીએ તે જ ઘઉંનો કરકરો લોટ લીધેલો છે અને મેં અહીંયા 2 કપ જેટલો ઘઉંનો લોટ ઉમેર્યો છે અને સાથે જ મેં અહીંયા અડધો કપ જેટલો બેસન એટલે કે ચણાનો લોટ ઉમેર્યો છે। જો તમે ચાહો તો અહીંયા તમે બાજરીનો લોટ પણ ઉમેરી શકો છો, અડધો કપ જેટલો। અને હવે આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું। 2 નાની ચમચી જેટલી આપણે તેમાં ધાણા જીરું પાવડર ઉમેરી દઈશું અને 1 નાની ચમચી જેટલી આપણે તેમાં હળદર પાવડર ઉમેરી દઈશું। 1 નાની ચમચી જેટલું આપણે તેમાં લાલ મરચું પાવડર ઉમેરી દઈશું। જો તમે ચાહો તો ખાલી આદુ મરચીથી પણ આ મુઠિયા બનાવી શકો છો। અડધી નાની ચમચી જેટલી મેં આમાં હિંગ ઉમેરેલી છે, જો તમે ચાહો તો સ્કીપ પણ કરી શકો છો। અને હવે આપણે તેમાં મોઈણ માટે તેલ ઉમેરીશું। તેલ પણ આપણે થોડું વધારે જ રાખવાનું છે। મેં અહીંયા 6 થી 7 ચમચી જેટલું તેલ ઉમેર્યું છે અને અડધી નાની ચમચી જેટલી મેં તેમાં કાળા મરીનો પાવડર ઉમેરેલો છે અને હવે મેં અહીંયા પનીર લઈ લીધેલું છે। તો પનીરને આપણે આવી રીતે ખમણીની મદદથી ખમણી લેશું। આપણે એકદમ ઝીણું ઝીણું ખમણવાનું છે। તમે જે રીતે વિડીયોમાં જોઈ રહ્યા છો તેવી જ રીતે આપણે પનીરને ખમણી લેવાનું છે। મેં અહીંયા 200 ગ્રામ પનીરનો યુઝ કરેલો છે। જો તમે ચાહો તો પનીર ઓછું કે વધારે તમારા હિસાબે એડ કરી શકો છો। અને હવે લાસ્ટમાં આપણે એક નાનો દૂધીનો ટુકડો લઈ લઈશું અને દૂધીને પણ આપણે એકદમ ઝીણી ઝીણી ખમણીને ઉમેરી દઈશું। આપણે અહીંયા દૂધીને લાસ્ટમાં જ ઉમેરવાની છે। દૂધીને આપણે પહેલેથી જ ખમણીને રાખશું તો તે કાળી પડી જશે, આપણે છેલ્લે જ તેને ઉમેરીશું। અને હવે આપણે બધા જ મસાલાને સરસ રીતે હાથની મદદથી મસળતા જઈશું અને એકદમ સરસ રીતે મોણ આપી દઈશું અને સરસ રીતે મસળી લેશું। તો મિત્રો, હવે તમે જોઈ શકો છો કે આપણા બધા જ મસાલા સરસ રીતે લોટમાં મિક્સ થઈ ગયા છે। તો હવે આ સ્ટેજ પર આપણે તેમાં 1 આખા લીંબુનો રસ ઉમેરી દઈશું। જો લીંબુ નાનું હોય તો તમે 2 લીંબુનો યુઝ પણ કરી શકો છો। મારે અહીંયા લીંબુ મોટું હતું એટલે મેં અહીંયા 1 લીંબુનો યુઝ કર્યો છે। તો હવે આપણે આ બધા જ મસાલાને જો જરૂર પડે તો જ આપણે તેમાં પાણી ઉમેરીશું, નહીં તો આપણે જો લોટ બંધાઈ જાય એમ હોય તો આપણે પાણીનો યુઝ નહીં કરીએ, પણ જો જરૂર લાગે તો આપણે થોડું પાણી ઉમેરીને સરસ રીતે લોટ બાંધીને તૈયાર કરી લઈશું। તો મિત્રો, હવે મેં બધા જ લોટ અને મસાલાને મિક્સ કરીને સરસ રીતે તેનો લોટ બાંધીને તૈયાર કરી લીધેલો છે। તો તેને આપણે થોડી સાઈડમાં રાખી દઈશું અને હવે આપણે એક સ્ટીમર લઈ લઈશું અને તેને આપણે ઓઇલથી ગ્રીસ કરી લઈશું। તમે જે રીતે વિડીયોમાં જોઈ રહ્યા છો
ત્યાર પછી આપણે એક આવી રીતે મોટું વાસણ લઈ લઈશું અને તેમાં તળિયું ડૂબે ત્યાં સુધી પાણી ભરી દઈશું, જેથી કરીને આપણે તેમાં મુઠિયાને સ્ટીમ કરી શકીએ. તો તેને આપણે સૌથી પહેલાં ગેસ ઉપર ગરમ કરવા માટે રાખી દઈશું અને ત્યાર પછી આપણે જે લોટ બાંધેલો છે તેમાંથી થોડું આવી રીતે લોટ લેતા જઈશું અને તેના આવી રીતે નાના મુઠિયા બનાવતા જઈશું અને તેને આપણે સ્ટીમરમાં રાખતા જઈશું. સ્ટીમરને આપણે જે વાસણ ગરમ કરવા માટે રાખેલું છે તેમાં રાખી દઈશું અને આપણે હવે આવી રીતે થોડું લોટ લેતા જઈશું અને તેમાંથી મુઠિયા બનાવીને સ્ટીમરમાં રાખતા જઈશું. તો તમે જે રીતે વિડીયોમાં જોઈ રહ્યા છો તેવી જ રીતે આપણે બધા જ લોટમાંથી નાના મુઠિયા બનાવીને સ્ટીમરમાં રાખી દઈશું અને બધા જ મુઠિયાને આવી જ રીતે તૈયાર કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, મેં બધા જ મુઠિયાને આવી રીતે બનાવીને સ્ટીમરમાં રાખી દીધેલા છે અને હવે આપણે ઢાંકીને તેને 20 થી 22 મિનિટ જેવું સ્ટીમ થવા દઈશું. જો ઢાંકણ ઢાંકતા વરાળ નીકળી જતી હોય તો તમે આવી રીતે કપડું બાંધીને પણ રાખી શકો છો અને 22 મિનિટ જેવું આપણે સ્ટીમ થાય ત્યાર પછી ખોલીને જોશું અને આવી રીતે ચપ્પુની મદદથી ચેક કરીશું. ચપ્પુ આવી રીતે એકદમ ક્લીન આવે તો આપણા મુઠિયા સ્ટીમ થઈને તૈયાર થઈ ગયા છે. જો ચપ્પુ ક્લીન ના આવે તો મુઠિયા કાચા છે, તો તેને વધુ વાર તમારે ગેસ ઉપર થવા દેવા પડશે. તો મારે અહીંયા મુઠિયા સ્ટીમ થઈ ગયા છે, તો તેને આપણે બહાર કાઢી લઈશું. ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને મુઠિયાને ઠંડા થવા દઈશું. અને હવે આપણે એક કઢાઈને ગેસ ઉપર ગરમ કરવા માટે રાખી દઈશું અને તેમાં આપણે 4 થી 5 ચમચી જેટલું તેલ ઉમેરી દઈશું અને તેને સરસ રીતે ગરમ થવા દઈશું. તેલ ગરમ થઈ જાય ત્યાર પછી આપણે એક નાની ચમચી જેટલી રાઈ તેમાં ઉમેરી દઈશું અને તેને ચટકવા દઈશું. ત્યાર પછી આપણે 8 થી 10 મીઠા લીમડાના પાન ઉમેરી દઈશું, તેને પણ ચટકવા દઈશું અને હવે આપણે તેમાં 1 થી 1.5 ચમચી ભરીને સફેદ તલ ઉમેરી દઈશું, તેને પણ ચટકવા દઈશું અને અડધી નાની ચમચી જેટલી આપણે તેમાં હિંગ ઉમેરી દઈશું અને ત્યાર પછી આપણે જે મુઠિયાને સ્ટીમ કરીને રાખેલા છે તે બધા જ મુઠિયાને ઉમેરી દઈશું. અને હવે આપણે બધા જ પાલક પનીર મુઠિયાને ચમચાની મદદથી આવી રીતે ઉપર નીચે કરતા જઈને સરસ રીતે હલાવીને વઘારમાં મિક્સ કરી દઈશું અને ચમચાની મદદથી ના ફાવે તો તમે આવી રીતે હાથમાં કઢાઈને પકડીને આવી રીતે પણ હલાવીને મિક્સ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે આપણા એકદમ સરસ સુપર સ્વાદિષ્ટ હેલ્ધી એવા પાલક પનીર મુઠિયા બનીને તૈયાર થઈ ગયા છે. તો આપણે તેને સર્વિંગ પ્લેટમાં સર્વ કરી દઈશું. આ પાલક પનીર મુઠિયા તમે દહીં અથવા તો દહીંની ચટણી અથવા તો ગ્રીન ચટણી સાથે સર્વ કરી શકો છો અને ખાઈ શકો છો. ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે જોતાં જ ખાવાનું મન થઈ જાય અને મોઢામાં પાણી આવી જાય તેવા આપણા એકદમ સ્વાદિષ્ટ એવા પાલક પનીર મુઠિયા બનીને તૈયાર થઈ ગયા છે. તો ફ્રેન્ડ્સ, આ પાલક પનીર મુઠિયા જે લોકોને દૂધીના મુઠિયા નહીં ભાવતા હોય એ લોકોને પણ આ પાલક પનીર મુઠિયા જરૂરથી પસંદ આવશે. બાળકોને પણ આ પાલક પનીર મુઠિયા ખૂબ જ પસંદ આવશે. તો ફ્રેન્ડ્સ, એકવાર જરૂરથી ઘરે બનાવજો. અને જો તમને મારો આજનો આ વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને ફેમિલી ફ્રેન્ડ્સમાં શેર કરવાનું ભૂલતા નહીં. તો ફરી મળીએ નવી રેસીપી સાથે. તો ત્યાં સુધી આવજો. બાય. થેન્ક્સ ફોર વોચિંગ.